સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે ઝોન 3 માં ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે આવી છે। દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પિયુષ પોઈન્ટ જર્નાલિસ્ટ કોલોની તેરે નામ ચોકડી कैलाश ચોકડી ઝોન 3 ટ્રાફિક પોલીસ અધિકારીઓએ રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઈ મેમો જારી કર્યો અને રસ્તા પર ગાડીઓ ધરાવતા લોકોને કડક ચેતવણી આપવામાં આવી કે જો ખોટી જગ્યાએ ગાડીઓ જોવા મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં દિવસે ને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ખાસ કરીને ઝોન 3 વિસ્તારના દક્ષેશ્વર મહાદેવ મંદિરથી લઈને પિયુષ પોઈન્ટ જર્નાલિસ્ટ કોલોની તેરે નામ ચોકડી અને कैलाश ચોકડી સુધીની મુખ્ય માર્ગ પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝોન 3ના ટ્રાફિક અધિકારીઓએ ખોટી રીતે પાર્ક કરેલી વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરતા ત્યાં આવેલા વાહનો પર તાત્કાલિક ઈ મેમો જારી કર્યા હતા। રસ્તા પર ખોટી રીતે ઊભી રાખવામાં આવેલી 2 અને 4 પૈસાની ગાડીઓ ટ્રાફિકમાં વિક્ષેપ ઊભો કરતી હતી, જેને લઈ સ્થાનિક રહીશો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા। ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર દંડ કરવો પૂરતું ન રાખતા વાહન ધારકોને સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં ખોટી જગ્યાએ ગાડીઓ પાર્ક કરેલી જોવા મળશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે। ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ સામે હવે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી રહી છે। લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા સાથે સાથે કાયદાનું પાલન ફરજિયાત બનાવાયું છે। દક્ષેશ્વરથી પિયુષ પોઈન્ટ થઈ કૈલાસનગર 4 રસ્તા અને તેરેનામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે, જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય, કોઈ 4 વ્હીલર પાર્કિંગ કરે, 2 વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય, તેમજ ત્યાં આખું એક શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે, જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કંજક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે, જેના અનુસંધાને અમારા રિજન 3ની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે, જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે। આ અચાનક કાર્યવાહીને લઈને વાહન ચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ઘણા સ્થાનિકોએ આ પગલાંની પ્રશંસા કરતા કહ્યું કે આવા પગલાંથી માર્ગ વ્યવસ્થા સુધરશે અને ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે।